નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કોલેજના તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના વિશેની વાત કરવાના છે. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સૌપ્રથમ એડમિશનની તમામ માહિતી પૂરી પાડવામાં આવી. એના પછી હવે તમારી સ્કોલરશિપની અને હવે તમને તમારી પરીક્ષાની પણ તમામ ઇન્ફોર્મેશન જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે. તો આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ કે તમારી પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો, કોલેજના તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે માહિતી. યુનિવર્સિટીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે? યુનિવર્સિટી એક્ઝામ ડેટ 2025 સ્નાતક અને અનુસ્નાતક. સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 1, સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ના વિદ્યાર્થીની પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે એના વિશે, સાથે સાથે અનુસ્નાતક સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, જે આ ન્યૂઝપેપર કટિંગ છે એની અંદર લખ્યું છે એ પ્રમાણે ઓનલાઈન પ્રવેશને લઈ શૈક્ષણિક સત્રની અસર, કોલેજોને એક્સ્ટ્રા ક્લાસ લઈ 90 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂરું કરવાના સૂચના. આ વર્ષે યુનિવર્સિટીની પ્રથમ સત્રની પરીક્ષાઓ 1 મહિનાના વિલંબ સાથે દિવાળી બાદ યોજવામાં આવશે. તમે જોઈ શકો છો, પ્રથમ સત્રની જે પણ પરીક્ષાઓ છે એ 1 મહિનાના વિલંબ બાદ જે છે એ દિવાળી બાદ યોજવામાં આવશે. તો જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ છે, સ્નાતક અને અનુસ્નાતક બંને, એમની પરીક્ષા જે છે એ દિવાળી પછી યોજવામાં આવશે. અહીંયા તમામ ઇન્ફોર્મેશન પણ જે છે આપવામાં આવેલી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વર્ષે શૈક્ષણિક કેલેન્ડર મુજબ 17 જુલાઈથી નવું સત્ર શરૂ કરી દેવાય છે, પરંતુ આ વર્ષે જીકાત મારફતે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવાથી કોલેજોમાં બેઠકો ખાલી રહેતા ઓગસ્ટ મહિના સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. 1 મહિના જેટલું શૈક્ષણિક કાર્ય વિલંબથી શરૂ થતાં શૈક્ષણિક કેલેન્ડર મુજબ એક સત્રમાં 90 દિવસનું શૈક્ષણિક કાર્ય ફરજિયાત પૂર્ણ થયા બાદ જ પરીક્ષા લેવાય છે. યુનિવર્સિટીના નિયમ મુજબ સત્ર પૂર્ણ થયા બાદ જ પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી દર વર્ષે દિવાળી પૂર્વે શરૂ થતી પરીક્ષાઓ આ વર્ષે દિવાળી બાદ લેવાનું આયોજન. યુનિવર્સિટીમાં 17 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ પણ 19 જુલાઈ માત્ર પ્રવેશ પ્રક્રિયા ચાલી હોય છાત્રોના અભાવે 1 મહિના સુધી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય જે છે એ શરૂ થઈ શક્યું ન હતું. 1 ઓગસ્ટથી કોલેજોમાં રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય જે છે એ શરૂ થયું છે, જેને લઈ નવા સત્રમાં આ વર્ષે 1 મહિના જેટલું શૈક્ષણિક કાર્ય વિલંબથી શરૂ થયું હોવાથી 90 દિવસનું દિવાળી પૂર્વે શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવું શક્ય ન હોવાથી હવે પરીક્ષાનું આયોજન જે છે એ દિવાળી બાદ જ કરવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. જ્યાંથી યુનિવર્સિટી દ્વારા આ વર્ષે 1 મહિના જેટલી પરીક્ષા પાછળ ધકેલી અને દિવાળી બાદ જ જે છે એ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ પણ હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોવાથી પાછળથી પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ન બગડે અને તેમના હિતમાં યુનિવર્સિટી દ્વારા કોલેજોને એક્સ્ટ્રા ક્લાસીસ કરીને પણ અગાઉનું શૈક્ષણિક કાર્ય કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે. કેટલીક કોલેજો દ્વારા એક્સ્ટ્રા ક્લાસીસનું આયોજન પણ શરૂ કરવામાં આવ્યું છે, તેમ જે છે એ સૂત્રોએ જણાવ્યું છે. તમે અહીં જોઈ શકો છો, ખરેખર જે છે એ 17 જૂનથી જે છે એ શૈક્ષણિક સત્ર શરૂ થવાનું હતું, પરંતુ જીકાસની અંદર એડમિશનના 23થી 24 જેટલા રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે. હજુ સુધી જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓને એડમિશન નથી મળ્યું. આ તમામ કારણોસર 1 ઓગસ્ટથી જે છે એ શૈક્ષણિક કાર્ય જે છે એ શરૂ થયું છે. તો આ જે છે એ કિસ્સાની અંદર જે છે એ દિવાળી પહેલાં પરીક્ષા લેવી શક્યતા નથી. તો તમારી પરીક્ષા જે છે એ દિવાળી પછી લેવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ સ્નાતક અને અનુસ્નાતક, તમે બંને માટે હું કહું છું, સ્નાતક અને અનુસ્નાતક બંને માટે જે છે હું તમને એ જણાવવા માગું છું, એમણે એડમિશન લીધું છે સેમેસ્ટર 1ની અંદર, તો એ વિદ્યાર્થીઓની પરીક્ષા જે છે એ દિવાળી પછી જાહેર કરવામાં આવશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જ્યારે પણ જાહેર કરવામાં આવે તો એની માહિતી તમને જે છે એ HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો તમે એના માટે જે છે એ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે વિદ્યાર્થીઓએ સ્નાતક સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની અંદર એડમિશન લીધું છે, એટલે કે જે વિદ્યાર્થીઓ કોલેજના બીજા અને ત્રીજા વર્ષની અંદર સ્નાતક કક્ષાએ અભ્યાસ કરે છે, એમની પરીક્ષા જે છે એ દિવાળી પહેલાં પણ લેવાઈ શકે છે, અથવા તો જો સરખી રીતે સેટ ના થાય બધું તો દિવાળી પછી જે છે એ પરીક્ષા લેવાઈ શકે છે. તો એમની પરીક્ષા દિવાળી પહેલાં લેવાશે કે દિવાળી પછી લેવાશે, એની જે છે એ પ્રોપર અપડેટ આવશે. તો એની માહિતી જે છે હું તમને આ ચેનલ દ્વારા જ વિડીયો બનાવીને આપીશ. તો એના માટે તમે જે છે એ સબસ્ક્રાઈબ કરીને રાખજો. પરંતુ જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાએ સેમેસ્ટર 3 અને 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છે, એમને જે છે એ દિવાળી પહેલાં પરીક્ષા લેવાઈ શકે એમ માની અને જે છે એ તૈયારી કરવાની છે. અને જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર 3ની અંદર અભ્યાસ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓની પરીક્ષા પણ દિવાળી પહેલાં જે છે એ લેવાય એમ માનીને તમારે જે છે એ તૈયારી કરવાની છે. તો અત્યારના તબક્કે સ્નાતક સેમેસ્ટર 3 અને 5 અને અનુસ્નાતક સેમેસ્ટર 3 દિવાળી પહેલાં પરીક્ષા લેવાય તમારે એમ માનીને તૈયારી કરવાની છે. અને જે વિદ્યાર્થીઓ અનુસ્નાતક અને સ્નાતક સેમેસ્ટર 1ની અંદર પ્રવેશ મેળવ્યો છે, એમને 100% એમની પરીક્ષા જે છે એ દિવાળી પછી જ લેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે તમારી યુનિવર્સિટીની પરીક્ષા ક્યારે લેવામાં આવશે એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.